હવે આવી ગયો છે ઉનાળો ને ઉનાળામાં મિત્રો શું મિત્રો તમે તરબૂચની સાલ ઉપર હળદર અને ચણાનો લોટ નાખ્યો છે? જો નહીં નાખ્યો હોય તો અમારો વિડીયો જોયા પછી તમે પણ મિત્રો 110% હળદર અને ચણાનો લોટ નાખવા મળશે. આનાથી આપણા ઘણા બધા પૈસા પણ બચવાના છે, આનાથી આપણને ઘણો બધો ફાયદો પણ થવાનો છે. તો મિત્રો સૌથી પહેલા તમારે કોઈ વાસણ લેવાનું છે. વાસણમાં મિત્રો તમે જોઈ શકો છો આપણે જે ખાધેલું તરબૂચની સાલ હોય એની મિત્રો તમારે કંઈક સરી વડે મદદથી મિત્રો તમારે આવી રીતે કંઈક જે તરબૂચનો જે ઉપરનો જે લાલ ભાગ હોય એ મિત્રો તમારે કટકા કરીને કંઈક આવી રીતે વાસણમાં લઈ લેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે થોડા કમથા કટકા કરીને તમારે વાસણમાં નાખવાના છે. હવે આની ઉપર મિત્રો તમારે 1 ચમચી હળદર નાખવાની. તમે વિડીયોમાં જોઈ શકો છો એ મિત્રો તમારે 1 ચમચી હળદર નાખી અને તરબૂચ ઉપર જે હળદર નાખીને મિત્રો તમારે મિક્સ કરી લેવાની છે, સરખી રીતે મિક્સ કરવાની છે. જ્યાં સુધી મિત્રો તરબૂચમાં જે હળદર સુધી ન ભળી જાય ત્યાં સુધી મિત્રો તમારે હલાવતું રહેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો તમે આપણી હળદર મિક્સ થઈ ગઈ તમારે પણ મિક્સ કરવાની છે. હવે મિત્રો તમારે આની અંદર 1 ચમચી ચણાનો લોટ નાખવાનો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો 1 ચમચી ચણાનો લોટ મિત્રો તમારે કંઈક આવી રીતે તમારે તરબૂચ પર ભભરાવી દેવાનો છે અને લોટ નાખીને પણ મિત્રો તમારે ચમચી વડે કંઈક આવી રીતે હલાવી નાખવાનું છે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી ચણાનો લોટ અને હળદર મિક્સ ન થાય ત્યાં સુધી મિત્રો તમારે આ બધી વસ્તુને કંઈક આવી રીતે હલાવતું રહેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો 10 થી 15 સેકન્ડ મિત્રો તમારે કંઈક આવી રીતે હલાવવાનું છે અને જ્યાં સુધી આપણો ચણાનો લોટ મિક્સ ન થઈ જાય ત્યાં સુધી મિત્રો તમારે હલાવવાનું છે. અને તરબૂચના જે ઝીણા ઝીણા મિત્રો કટકા રહ્યા એ એકદમ મિત્રો મિક્સ થાય ત્યાં સુધી મિત્રો તમારે કંઈક આવી રીતે હલાવતું રહેવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ. હવે મિત્રો તમારે આની અંદર 3 ચમચી જેટલું દહીં નાખો. તમે વિડીયોમાં જોઈ શકો આપણે મિત્રો 3 ચમચી જેટલું દહીં નાખ્યું છે અને દહીં નાખીને મિત્રો તમારે શું કરવાનું છે? હવે મિત્રો દહીં નાખીને પણ મિત્રો તમારે ચમચી વડે કંઈક આવી રીતે બધી વસ્તુને મિત્રો તમારે હલાવી લેવાની છે. પણ ક્યાં સુધી હલાવવાની છે? જ્યાં સુધી બધી વસ્તુ સરખી રીતે મિક્સ ન થઈ જાય ત્યાં સુધી મિત્રો તમારે કંઈક આવી રીતે હલાવતું રહેવાનું છે. પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો પાછળના વિડીયોનો થેન્ક્સ છે મુકેશભાઈને હળમતીથી, કાંતાબેનને ભરૂચથી, કમલેશભાઈને નડિયાદથી, મહેન્દ્રભાઈને ધારીથી, મીણાબેનને ગોધરાથી, હર્ષદભાઈને કિમોસથી, ભૂપેન્દ્રભાઈને સુરેન્દ્રનગરથી, મુકેશભાઈને ફતેપુરથી, દલપતભાઈને અમદાવાદથી, નરેન્દ્રભાઈને થાનગઢથી, જોશનાબેનને ઈડરથી, ધનજીભાઈને નાગલપરથી, કનુભાઈને દાહોદથી, રાકેશભાઈને સુરતથી, મુકેશભાઈને મહેસાણાથી, વિદ્યાબેનને જૂનાગઢથી, અલ્પાબેનને રાજકોટથી, ભાવનાબેનને રાજકોટથી, વનરાજભાઈને રાજકોટથી, સરોજબેનને ભાવનગરથી, સુમિતાબેનને ગોંડલથી, ગોવિંદભાઈને નડિયાદથી, મુન્નાભાઈને બરોડાથી, રણજીતભાઈને ભરૂચથી, લક્ષ્મણભાઈને છોટાઉદેપુરથી, પૂનમબેનને સુરતથી, શોભાબેનને આણંદથી, ચંદ્રિકાબેનને અમદાવાદથી, જયેશભાઈને થાનથી, કિરણબેનને બાલાબદથી, મીનાક્ષીબેનને કરોદરથી, અર્જુનભાઈને વડોદરાથી, રેખાબેનને પાલિતાણાથી, સવિતાબેનને જર્જનથી અને વિનોદભાઈને કલોલથી. તો મિત્રો તમારા પણ કંઈક એવી રીતે વિડીયોમાં નામ આવી શકે છે. તમારું નામ ને તમારા ગામનું તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમને એમ થતું છે કે વળી પાછળનો ઉપયોગ છે, આનો મિત્રો ઉપયોગ એવો છે કે મિત્રો તમારા જે તડકે રખડી મિત્રો તમારા હાથ ઉપર ટેનિંગ આવી ગયું કે મોઢા ઉપર મિત્રો તમારા મોઢા થોડાક શ્યામ પડી જાય તડકાના રખડી તો મિત્રો આ ફેસ પેક મિત્રો તમે કંઈક આવી રીતે મિત્રો જો તમારા મોઢા ઉપર લેપ લગાડશો તો મિત્રો લેપ લગાડવાથી મિત્રો 2 થી 3 વખત લગાડશો તો તમારા મોઢા ઉપરની જે ટેનિંગ છે, હાથ ઉપરની ટેનિંગ છે કે મિત્રો તમારું જે મોઢું શ્યામ પડી ગયું છે એ મિત્રો એકદમ ચમકાવા લાગશે અને મિત્રો આપણું મોઢું એકદમ સરસ મજાનું સફેદ થઈ જાય છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને ફરી પાછું કહું છું કે તમારું નામ તમારા ગામનું તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે વિડીયોમાં તમારા પણ કંઈક આવી રીતે નામ આવી શકે.